અચ્છા રમાડી રહ્યા છે, જોશનાબેન રમાડી રહ્યા છે, કેમ કે એનું ભાવ ભર્યું એક એના ભાઈને. જો આ ભાઈ છે ને એને ભાઈ માનેલા છે રામદેવ પીર બાપાને, ખાસ કરીને ભાઈ. તો ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય ને અષાઢી બીજ છે, અષાઢી બીજ નિમિત્તે રામાપીર બાપાનું આખ્યાન રાખવામાં આવેલું છે. ને આ બ્લોગ છે ને મારી યુટ્યુબ ચેનલની અંદર આખો મૂકવામાં આવશે, આખા રામા મંડળનો મૂકવામાં આવશે. ને તમામ આ મંડળના સભ્યો છે યોગેશભાઈને હારે જોડાયેલા, એનું બધાનું મનથી દિલથી હાર્દિક આપણે સ્વાગત કરીએ છીએ, ખાસ આ જોશનાબેન તરફથી. કેમ કે આ એટલું બધું આયોજન આવા સમયમાં રામદેવ વિરમદેવ છે ને ભાઈ, માતા પિતાને પગે લાગે છે, એ આ દ્રશ્ય બતાવું છું. ખાસ કરીને જોઈ લો રામદેવ વિરમદેવ. આજ આપણે જે હમૈયાની શોભાયાત્રા નીકળવાની છે ને એની અંદર માતા પિતાનું જે માણસે પાત્ર ભેજવું છે ને રામદેવ વિરમદેવ એના માતાને પિતાને બંનેને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. તો ખાસ કરીને આ બ્લોક એક જોઈ લો. ને આવો સૌભાગ્ય તો ભાઈ કોના ભાગમાં હોય કે રામદેવ પીર બાપાને દૂધ પીવડાવો? આપણો ભાગ ક્યાં લઈ આવવા હોય? આ તો જેને પીરની મહેરબાની થાય ને જેની માથે રામાપીર બાપાનો હાથ હોય ને એને હાથમાં આવું કાર્ય સોંપાય. ને ખરેખર હું તો એમ કહું છું કે આ બેનને ને આ ભાઈને ધન્યવાદ દેવો. જે રામાપીર બાપા હમૈયાની ખૂબ તૈયારી થઈ ગઈ છે, ફર્સ્ટ ક્લાસ. જુઓ રામદેવ પીર ને વિરમદેવ બંને તૈયાર થઈ ગયા છે. મારે યુટ્યુબ ચેનલની અંદર ફર્સ્ટ ક્લાસ મૂકી રહ્યો છું. તો જય મેરડી રામા મંડળ સરસ મજાનું રામાપીર બાપાનો પાઠ છે અહીં, અને અહીંથી જ આપણે હમૈયાનું શરૂઆત કરવાની છે. તો સરસ મજા મારા બ્લોકમાં ઠેઠ સુધી જોડાઈ રહ્યો ને હું તમને ઠેઠ સુધી રામાપીર બાપાના દર્શન કરાવી, ખાસ કેમ કે આજ બીજ છે અને બીજ એટલે આપણા સનાતન ધર્મ માટે મોટામાં મોટો તહેવાર ગણાય. તો નાના મોટા બધા બાળકો ના દર્શન કરજો ને, કેમ કે જો આ છે રામાપીર બાપાનો પાઠ. યોગેશભાઈ ઝાલા ને એમનું મંડળ. આ સોસાયટીનું નામ શું છે? ઓપેરા ક્રિસ્ટલ છે. અને અહીંયા છે ને ભાઈ 24 કલાકનો રામાપીર બાપાનો પાઠ હતો ને પાઠમાં કાંઈ ઘટે નહીં એવો પાઠ છે રામાપીર બાપાનો. તમને એમ લાગે ભાઈ સાથ સાથ આપણે રણુજા પૂગી જાવ એવું બધું અત્યારે ગોઠવણી ચાલુ છે. અને આ બધી છે ને મહેરબાની આ યોગેશભાઈની છે ભાઈ. જો આ ભાઈ ખુદ છે મંડળના પ્રમુખ ને માતાજીના ભવા પણ છે હારે મેરડીમાંના. આપણે ભવા ઉપર તો એટલો બધો ભાવ છે તમને ખબર છે ને. અને આ 12 બીજનું ધણી બેઠો એની ઉપરના કાર્ય હોય એટલે આપણે પહોંચી ગયેલા હોય. ખાસ કરી અને આ યોગેશભાઈ અને એમનું મંડળ સાંજે આ ઓપેરા ક્રિસ્ટલમાં બધા નાના મોટા બાળકોને રાજી કરશે. અને રામાપીર બાપાના જે પરસા છે અલગ અલગ એ બતાવવામાં આવશે. અને જે રામાપીર બાપાની આ બીજ ભરાય છે ને દર બીજે રામાપીર બાપાનું અમારે યોગેશભાઈ ઝાલા તરફથી ઉજવણી હોય. અને ખાસ કરીને મારા યુટ્યુબ લાલજી સોલંકી યુટ્યુબ બ્લોગમાં તમને આખું આજનું રામા મંડળ બતાવવામાં આવશે. કેમ કે એ મને ટાઈમ આપી દીધો છે કે ભાઈ 8 વાગે આપણે શરૂ કરી દેવાનું છે. હા, અને 12 વાગે ને ત્યાં સગુણાબેનના લગ્ન સુધી પહોંચાડી દેવાનું છે. કેમ કે ભાઈ વરસાદનો વારવાર સમય છે એટલે થોડુંક ઉતાવળ કરવાની છે. અને ખાસ કરીને તો આજે તો મારા 2 ટેન લગાવી દઈ, તમને લાઈવ આખું રામા મંડળ બતાવીશ. મારા જેટલા ભાગ બનશે એ બધા ભાગ તમને બતાવીશ. ને ઠેઠ સુધી મારા બ્લોગમાં જોડાઈ દેજો. ને સારું લાગે ને તો ભાઈ લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો. અને મારી ચેનલમાં જોડાવ તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય રામાપીર બાપા. સાહેબ છે કેમ બ્રસ એમ તો પછી ગાડી શું આવે? હા, પણ ખાલી પરમિશન લઈ લઈએ આપણે ઓલામાં નો બરોબર. પરમિશન કે ન લ્યો કે 12 વાગ્યા સુધીની કાયદાકીય નિયમ છે. બે મૂર્તિ લઈને ભાઈ ને બોલે તો આપણે એટલે જ લેવા હતા વરઘોડા હાટું જ. તો ભાઈ રામાપીર બાપાની હમૈયાની ફર્સ્ટ ક્લાસ તૈયારી થઈ ગઈ છે. સરસ મજાના બધાએ રામાપીર બાપાનો જો એક સરસ મજાની મૂર્તિ લઈ લીધી છે. ને મેરડીમાંનો ફોટો, ખોડિયારમાંનો ફોટો, રામાપીર બાપાનો ફોટો. ને હવે આપણે છે ને હમૈયાની ભરપૂર તૈયારી થઈ ગઈ છે. એટલે સરસ મજાના હમૈયામાં મારા બ્લોગની અંદર ઠેઠ સુધી જોડાઈ રહ્યો. ફર્સ્ટ ક્લાસ રામાપીર બાપાનું હમૈયું તૈયાર શું છે મારી યુટ્યુબ બ્લોગમાં તમને આખું હમૈયું જોવા મળશે. એટલે જય માતાજી, જય રામાપીર બાપા. ચાલો. રામાપીર બાપા હમૈયાની ખૂબ તૈયારી થઈ ગઈ છે. ફર્સ્ટ ક્લાસ. જુઓ રામદેવ પીર ને વિરમદેવ બંને તૈયાર થઈ ગયા છે. મારે યુટ્યુબ ચેનલની અંદર ફર્સ્ટ ક્લાસ મૂકી રહ્યો છું. જો સેવમ સેવક બહેનો પણ બધી બહુ આવી જશે હમૈયાની અંદર તૈયારી થવા માટે. અને એક ભાવથી રામા મંડળ આપણે યોગેશભાઈ ઝાલા રમાડી રહ્યા છે અને અહીંયા રમવા આવી રહ્યા છે. તો ફર્સ્ટ ક્લાસ યુટ્યુબની અંદર મારો બ્લોગ આખો નિહાળજો, જોજો,
સારું લાગે ને તો ભાઈ લાઈક કમેન્ટ ને શેર કરી દેજો ને જય રામાપીર બાપા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો હું ફર્સ્ટ ક્લાસ દર્શન કરાવી દઉં. જો અમારી હમૈયાની તૈયારી થઈ રહી છે હવે. રામદેવ વિરમદેવના માતા પિતા છે એને બંને માણસને હું બતાવી રહ્યો છું. કેમ કે જો રામદેવ વિરમદેવને દૂધ પાવાનો સમય હોય ને જોઈ લો. ને આવો સૌભાગ્ય તો ભાઈ કોના ભાગમાં હોય કે રામદેવ પીર બાપાને દૂધ પીવડાવો? આપણો ભાગ ક્યાં લે આવા હોય? આ તો જેને પીરની મહેરબાની થાય ને જેની માથે રામાપીર બાપાનો હાથ હોય ને એને હાથમાં આવું કાર્ય સોંપાય. ને ખરેખર હું તો એમ કહું છું કે આ બેનને ને આ ભાઈને ધન્યવાદ દેવો પડે કે એને રામદેવ પીર બાપાને એટલે શ્રી આપણા દ્વારકાના નાથને દૂધ પાવાનો ટાઈમ મળ્યો છે. તમારા ભાગ્ય છે એટલે તમારે આવો તમારો અવસર મળ્યો છે તમારી ઘરે. ને હું તો એમ કહું છું કે હંમેશા માટે 12 બીજના ધણીનો હાથ તમારા માથે રહે ને તમારા છોકરા પહેલા પૂલા ને ખુશ રહે. રામદેવ વિરમદેવ છે ને ભાઈ માતા પિતાને પગે લાગે છે એ આ દ્રશ્ય બતાવું છું. ખાસ કરીને જોઈ લો રામદેવ વિરમદેવ. આજ આપણે જે હમૈયાની શોભાયાત્રા નીકળવાની છે ને એની અંદર માતા પિતાનું જે માણસે પાત્ર ભેજવું છે ને રામદેવ વિરમદેવ એના માતાને પિતાને બંનેને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. તો ખાસ કરીને આ બ્લોક એક જોયાલાયક વસ્તુ બનશે. કેમ કે આપણા હિન્દુ ધર્મને અને સનાતન ધર્મને જે વ્યક્તિ માનતા હોય ને એની માટેનો આ ખાસ એક બ્લોક છે. આવો જ નજારો તમને નહીં જોવા મળે. જય રામાપીર બાપુ. શોખ પૂરો કરાવી દઈએ આપણે. એ ગાના મારી હમતો તો મારી હમતો તો મારી હમતો તો હા જેમ બને રામાપીર બાપાના દર્શન કરવા માટે ભક્તો વિલુપ્ત થઈ રહ્યા છે, ઉતાવળા થઈ રહ્યા છે. ખાસ કરીને રામાપીર બાપાના ભક્તો રામાપીર બાપા વિરમદેવના દર્શન કરી રહ્યા છે અને બધા મજા લઈ રહ્યા છે અને દર્શનની બહુ મજા આવી રહી છે. કેમ કે હવે હમૈયાની ભરપૂર તૈયારી થઈ ગઈ છે. અચ્છા રમાડી રહ્યા છે, જોશનાબેન રમાડી રહ્યા છે. કેમ કે એનું ભાવ ભર્યું એક એના ભાઈને. જો આ ભાઈ છે ને એને ભાઈ માનેલા છે રામદેવ પીર બાપાને, ખાસ કરીને ભાઈ. તો ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય ને અષાઢી બીજ છે. અષાઢી બીજ નિમિત્તે રામાપીર બાપાનું આખ્યાન રાખવામાં આવેલું છે ને આ બ્લોગ છે ને મારી યુટ્યુબ ચેનલની અંદર આખો મૂકવામાં આવશે. આખા રામા મંડળનો મૂકવામાં આવશે ને તમામ આ મંડળના સભ્યો છે યોગેશભાઈને હારે જોડાયેલા એનું બધાનું મનથી દિલથી હાર્દિક આપણે સ્વાગત કરીએ છીએ. ખાસ આ જોશનાબેન તરફથી. કેમ કે આ એટલું બધું આયોજન આવા સમયમાં આયોજન કરવું નહીં જોશનાબેન કરીએ કે બીજા કોઈનું કામ નથી. એનું કારણ છે કે ભાઈ કેમ કે ભાવ હોય ને એને ઘરે ભગવાન આવે. જેનો ભાવ હોય ને એને ઘરે ભગવાન હોય. એટલે રામાપીર બાપાનું આખ્યાન રમાડવું નહીં બધાનું કામ નથી. કેમ કે જેને ઘરે રામાપીર બાપાની આસ્થા હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો આવું કાર્ય થાય. કેમ કે કેટલું માણસને ભેગું કરીને ઊભું રાખવું છે જુઓ. અને આ ચોમાસાની સિઝન છે, આ વરસાદની અંદર બધાને હાચવા એટલે થોડીક તકલીફ તો થાય. ખાસ કરીને જોશનાબેનની બહેનોને હું મળાવું છું. કેમ કે 4 બહેનો અને એમના મમ્મી છે યારે ખાસ આ રામા મંડળની અંદર સહયોગી બનેલા છે બધા વ્યક્તિ. એને હું તમને મળાવી રહ્યો છું. કેમ કે જોશનાબેનનો ભાવ છે કે મારી બહેનોના ફોટા પણ મારી જોડે હોવા જોઈએ. આવી યાદી આપણને ક્યારે મળે? એટલે ખાસ કરીને જોશનાબેનની બહેનોને હારે જોવો. આ જોશનાબેનની બહેનો છે 4 ને વચમાં ઊભા ને એ જોશનાબેનના મમ્મી છે ને પાછળ જે ઊભા છે એ રામદેવ ને વિરમદેવ છે. આવો ઉત્સવનો આવો લાભ કોને મળે ભાઈ? આ તો શું છે કે ભાઈ અષાઢી બીજ એટલે આપણી માટે મોટામાં મોટી બીજ. ને આજે જોશનાબેન આ રામા મંડળ રમાડી રહ્યા છે. તો બધાને જય રામાપીર જોશનાબેન તરફથી. જો આ છે ને જોશનાબેન નું આખું ફેમિલી છે. આ એમના ઘરવાળા છે, આ તમારા એના છોકરા છે ભાઈ, આ એમના મોટા છોકરા છે. તો જોશનાબેન નું આખું ફેમિલી. ને હવે એના ઘરેથી આપણે રામાપીર બાપાની શોભાયાત્રા કાઢવાની છે. એટલે આપણે બધા તૈયારી થઈ ગયા છે. અને છેલ્લે મેં કીધું જોશનાબેનને બોલાવો, એના ઘરવાળાને બોલાવો, ભાઈને બોલાવો, બધાને બોલાવીને આપણે સાથે રામાપીર બાપાને પછી સાંજે મને ટાઈમ મળે ના મળે પણ અત્યારે આ બ્લોકની અંદર આખો નિહારી લીધો મસ્ત. ચાલો રામાપીર બાપાનું આયોજન આપણે આગળનું શરૂ કરીએ. તો કન્ટિન્યુ મારા બ્લોકમાં બન્યા રહેજો.
રૂપિયા 27 ઝાલાના 551 રૂપિયા થવાનો. જે કોઈને બોલવાનું